ગણેશ ચતુર્થી આવવાની હતી. ગટ્ટુ અને ચિંકી તેના મિત્રો સાથે સોસાયટીના ક્લબ હાઉસમાં મંડપ ડેકોરેટ કરતા હતા. મિત્રો જલ્દી કરો, આવતીકાલે ગણેશ ચતુર્થી છે. આવતીકાલે ગણપતિ બાપા આવશે અને આ મંડપમાં બેસશે. તેથી મંડપ એકદમ સરસ લાગવો જોઈએ. હા ચિંકી, પણ તું આજો, આ ચાર્ટ પેપરમાંથી બનાવેલા ફ્લાવર્સ કેટલા સુંદર લાગે છે. મેં અને બંટીએ મળીને બનાવ્યા છે. હા ચિંકી, આને પણ અમે મંડપમાં સજાવી દઈએ છીએ. ઓકે બંટી અને ગટ્ટુ, તેને ત્યાં લગાવી દો. સાચે આ ફ્લાવર્સ એકદમ મસ્ત લાગે છે. ચિંકી, આપણે સવારે વહેલા આવીને અહીંયા ફૂલોની રંગોળી પણ બનાવવાની છે. હા, પણ તમે અત્યારે જ રંગોળી કેમ નથી બનાવી લેતા ચિંકી અને ગુડ્ડી? હરી, તે એટલે કે સવાર સુધી ફૂલ કરમાઈ ના જાય. આપણે આપણા ફ્રેન્ડ ગણેશનું સ્વાગત કરમાયેલા ફૂલથી થોડી કરીશું. અમે તો સવારે તેમના માટે ફ્રેશ અને સુગંધીદાર ફૂલો લાવીશું અને તેનાથી જ રંગોળી બનાવીશું. હા, આ તો બહુ સારી વાત છે ચિંકી. તો ચલો, અહીંયાનું કામ તો પૂરું થયું. હવે આપણે ઘરે જઈએ. હા, ચલો મિત્રો, ઘરે જઈએ છીએ. હું તો કાલ આવવાની રાહ જોઈ રહ્યો છું. બધા બાળકો પોતપોતાના ઘરે જાય છે. સવારે ગટ્ટુ અને ચિંકી જલ્દી ઉઠે છે અને સીધા પપ્પાને જઈને મળે છે. પપ્પા, તમે તે ફ્રેશ ફૂલ લાવ્યા ને? અમારે ફ્રેન્ડ ગણેશ આવે તે પહેલા ક્લબ હાઉસમાં ફૂલોની રંગોળી કરવાની છે. હા ચિંકી, આજો, ફૂલ ટેબલ પર છે. યે, થેન્ક યુ પપ્પા. એટલામાં ત્યાં હરી, બંટી અને ગુડ્ડી આવે છે. ચાલ ચિંકી, જલ્દી ચાલ. ફ્રેન્ડ ગણેશના આવવાનો સમય થઈ રહ્યો છે. આપણે જલ્દી કરવું જોઈએ. ચિંકી અને ગટ્ટુ મિત્રો સાથે ક્લબ હાઉસ જાય છે અને ત્યાં રંગબેરંગી ફૂલોની સુંદર મજાની રંગોળી બનાવે છે. ત્યાં જ તેમને ઢોલ નગારા વાગવાનો અવાજ સંભળાય છે. હોય, લાગે છે ફ્રેન્ડ ગણેશ આવી ગયા. જુઓ, ઢોલ વાગે છે. હા ગટ્ટુ, સાચું કહ્યું. એટલામાં ત્યાં સોસાયટીના સેક્રેટરી અંકલ અને પપ્પા આવે છે. વાહ બાળકો, ખૂબ સરસ ડેકોરેશન થયું છે. પણ ચલો, હવે બહાર ચલો. ગણપતિ બાપાનું સ્વાગત જે કરવાનું છે. બધા બાળકો ખુશ થાય છે અને પપ્પા અને અંકલ સાથે બહાર જાય છે. બહાર સોસાયટી વાળા ગણેશજીની ખૂબ જ મોટી મૂર્તિ લઈને આવ્યા હતા અને જોરથી ઢોલ વાગતા હતા. ગટ્ટુ અને તેના મિત્રો પણ ઢોલ પર નાચતા હતા. ગણપતિ બાપા મોરિયા! ગણપતિ બાપા મોરિયા! ઓ માય ફ્રેન્ડ ગણેશા, તું રહેના સાથ હમેશા. ઓ માય ફ્રેન્ડ ગણેશા, તું રહેના સાથ હમેશા. ઘણો ડાન્સ કર્યા પછી સોસાયટી વાળા ગણપતિજીની મૂર્તિને તેમના સ્થાને સ્થાપિત કરે છે અને આરતી ઉતારે છે. જય ગણેશ દેવા, માતા જાચી પાર્વતી, પિતા મહાદેવા. આરતી પછી બધાને પ્રસાદ મળે છે અને પછી બધા ક્લબ હાઉસની બહાર જાય છે. પણ ગટ્ટુ, ચિંકી અને તેમના મિત્રો હજી પણ ગણેશાની મૂર્તિની પાસે બેઠા હતા. મિત્રો, આ મંડપમાં ડોનેશન બોક્સ મૂકવાનો આઈડિયા ખરેખર સરસ હતો. મને તો લાગે છે કે આ પહેલા જ દિવસે તેમાં બહુ બધું ડોનેશન જમા થઈ જશે. હા ચિંકી, જેટલા પૈસા એટલું વધારે સારું. પછી આપણે સ્કૂલની બાજુમાં રહેલી એનજીઓને તે ડોનેટ કરી દઈશું. તેઓ તેનાથી ગરીબ લોકોની હેલ્પ કરશે. પપ્પા પણ કહેતા હતા, આપણે બહુ સારું કામ કર્યું છે. હા ગટ્ટુ, ચિંકી, ચલો ને હવે આપણે બધા ગ્રાઉન્ડમાં રમવા જઈએ. હા ગુડ્ડીએ બરાબર કીધું, ચલો રમવા જઈએ. પછી બધા બહાર રમવા જાય છે. રમતા અચાનક તેમની બોલ ક્લબ હાઉસની બહાર જઈને પડે છે અને ગટ્ટુ બોલ લેવા જાય છે, પણ અચાનક તેની નજર ક્લબ હાઉસ પર પડે છે. અરે, આ શું? ક્લબ હાઉસનો દરવાજો ખુલ્લો કેમ છે? આ તો મેં જતી વખતે બંધ કર્યો હતો. ત્યાં જ પાછળથી ચિંકી અને બીજા બધા મિત્રો પણ આવે છે. શું થયું ગટ્ટુ? બોલ ના મળી કે શું? બંટી, જો ક્લબ હાઉસનો દરવાજો ખુલ્લો છે અને મને એમાંથી અવાજ પણ સંભળાય છે. કદાચ અંદર કોઈ છે. આપણે ચેક કરવું પડશે. બાળકો સંતાઈને ક્લબ હાઉસમાં ડોક્યું કરે છે તો ચોંકી જાય છે. અંદર ડોનેશન બોક્સની પાસે ચોર હતો અને તે તેમાંથી પૈસા લેતો હતો. આ શું મિત્રો, આ તો ચોર આપણા ડોનેશન બોક્સમાંથી પૈસા ચોરી રહ્યો છે. આપણે જઈને તેને રોકવો જોઈએ. આ તો કેટલી ખોટી વાત છે. કોઈ બાપાની સામે ચોરી કેવી રીતે કરી શકે? ચાલ તેને જઈને રોકીએ
ના મિત્રો, આવું ના કરવું જોઈએ. આપણે હજુ નાના છે, આપણે ચોરની સામે ના જવું જોઈએ અત્યારે. એક કામ કરીએ, હું અને બંટી અહીંયા રોકાઈને ચોર પર નજર રાખીએ. અને ચિંકી, ગુડ્ડી, હરી, તમે જલ્દીથી પપ્પા અને સેક્રેટરી અંકલને અહીંયા બોલાવીને લાવો. જાઓ જલ્દી. હા, અને ચોરે ભાગવાનો પ્રયત્ન કર્યો તો શું ગટ્ટુ? ત્યારે હું અને બંટી આ ક્લબ હાઉસનો દરવાજો બહારથી બંધ કરી દઈશું. જાઓ જલ્દી જાઓ. ચિંકી, ગુડ્ડી અને હરી જલ્દી જાય છે અને સેક્રેટરી અંકલ અને પપ્પાને બોલાવે છે. પપ્પા, સેક્રેટરી અંકલ, જલ્દી ચાલો. ક્લબ હાઉસમાં ચોર ઘૂસી ગયો છે અને તે આપણા ડોનેશન બોક્સમાંથી પૈસા ચોરી રહ્યો છે. શું? ચોર ક્લબ હાઉસમાં? તો આપણે જલ્દી જવું જોઈએ. ચલો બાળકો. પપ્પા અને અંકલ જઈને જુએ છે તો ગટ્ટુ અને તેના મિત્રો ચોર પર નજર રાખીને બેઠા હોય છે. પપ્પા અને અંકલ જલ્દીથી અંદર જાય છે અને ચોરને પકડી લે છે. પછી ત્યાં સોસાયટીના લોકો પણ આવે છે. અરે, શું થયું? અહીંયા શું થઈ રહ્યું છે? આ ચોર ડોનેશન બોક્સમાંથી ચોરી કરતો હતો. કેટલી ખોટી વાત છે. આ પૈસા ગરીબોને ડોનેટ કરવા રાખેલા છે. હા, જો બાળકો ના જોત ને તો આ બધા પૈસા ચોરી થઈ જાત. આપણે પોલીસને બોલાવવું જોઈએ. સેક્રેટરી અંકલની વાત સાંભળીને સોસાયટીના કેટલાક લોકો પોલીસને બોલાવે છે. થોડી વારમાં પોલીસ આવે છે અને ચોરને પકડીને તેની સાથે લઈ જાય છે. શાબાશ બાળકો, તમે સમજદારીથી કામ કર્યું છે અને ડોનેશનના પૈસા ચોરી કરતા બચાવ્યા. થેન્ક યુ અંકલ, આ તો અમારી ફરજ હતી. ગટ્ટુ બેટા, તે આ બહુ સારું કર્યું કે તમે લોકો ચોરની સામે ન ગયા અને અમને બોલાવી લાવ્યા, કારણ કે તમારા ચોરની સામે જવું ખતરનાક હતું. બધા બાળકો તેમના વખાણ સાંભળીને ખુશ થાય છે. અને તે જ વાત પર મેં બાપ્પાને ભોગ લગાવવા માટે જે સ્વાદિષ્ટ લાડુ બનાવ્યા છે તેનો પ્રસાદ સૌથી પહેલા ગટ્ટુ, ચિંકી અને તેના મિત્રોને મળશે. આ સાંભળીને બધા બાળકો તો ખુશીથી નાચવા લાગે છે. મમ્મી પહેલા મોદક લાવે છે અને સૌથી પહેલા ગણપતિ બાપાને ભોગ લગાવે છે અને પછી બધા બાળકોને મોદકનો પ્રસાદ આપે છે. અને આ રીતે ગટ્ટુ, ચિંકી માટે ગણેશ ચતુર્થી વધારે સ્પેશિયલ બની જાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.